મારા ને તમારા હૃદયમાં જે ધબકી રહ્યો છે એ જ શિવનું ડબરું છે અને એમાંથી 14 અક્ષરો પ્રગટ થયા છે, 14 સૂત્રો પ્રગટ થયા છે અને એ 14 સૂત્રોએ આખા જગતને વાચા આપી છે, વાણી આપી છે, ભાષા આપી છે અને એનાથી હું તમે આજ બોલીએ છીએ અને ખાલી બોલતા નથી, બોલીને બકવા તણી મને બહુ લાગે છે બી. હવે આપણે માત્ર બોલતા નથી, હવે બકવાટ કરીએ છીએ, ગમે તેમ બોલીએ છીએ, ગમે તેટલું બોલીએ છીએ, પણ આટલું બધું બોલવાની જે સત્તા છે ને એ મહાદેવ થકી મળી છે. મહાદેવ જનક છે, પિતા છે. મહાદેવે ડમરું વગાડ્યું અને ડમરુના અવાજમાંથી મહર્ષિ પાણીની 14 સૂત્રોને ઝીલ્યા અને 14 સૂત્રોમાંથી સંસ્કૃત ભાષા, એનું વ્યાકરણ અને સર્વેષામ ભાષાનામ જનની એટલે સંસ્કૃત થી બધી જ આખા બ્રહ્માંડની ભાષાઓ બધી આવી ગઈ. હિબ્રુ ને ઉર્દુ ને ઇંગ્લિશ ને કોઈ બાકી નહીં, બધું આમાંથી. તમિલ પણ, બધી ભાષાની માં સંસ્કૃત છે અને એટલે આ બધા ગ્રંથો સંસ્કૃતમાં છે, લખાયા છે. મહર્ષિ વ્યાસે આપણા ઉપર કૃપા કરી છે. આ પુરાણ વેદ તુલ્ય હોવાથી બધા જ લક્ષણોથી પરિપૂર્ણ છે. જો તમે 9 દિવસ શું સાંભળવાના છો ને એ આજ હું તમને કહી રહ્યો છું. કોને કોને મળે, કેટલું મળે, મળે કે ના મળે, ક્યારે મળે, મળે તો ખરું પણ જો લેવું હોય તો. અને એટલા માટે જ આને આદિદેવ કહ્યું છે, કારણ કે આ વાગી રહેલું જે સંગીત છે ને એનો પણ એ જનક છે, પિતા છે. આમાં વાગી રહેલા જે રાગ છે ને એ રાગનો પણ એ પિતા છે, જનક છે. નૃત્યમાં એ નટરાજ છે એટલે નૃત્યનો પણ અધિપતિ એટલે જનક છે, પિતા છે. તમે જ્યારે નાચવા ઊભા થાવ ને ત્યારે તમે નથી નાચતા, તમારી અંદર રહેલો મહાદેવ નાચે છે.